પંચમહાલ જિલ્લામાં ગૌ હત્યા અટકાવવા અને ગેરકાયદેસર પશુ તસ્કરીઓને રોકવા માટે વિશેષ સ્ક્વોડની રચના કરીને રાજ્યમાં પ્રથમ ગૌરક્ષા કેન્દ્ર બન્યું. પંચમહાલ જિલ્લામાં ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી અને કતલની પ્રવૃત્તિઓને ડામવા માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા એક ઐતિહાસિક અને સખત પગલું ભરવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત દ્વારા ગૌરક્ષા માટે એક વિશેષ સ્ક્વોડની રચના કરવામાં આવી છે, જેની સાથે ગોધરા રાજ્યનું પ્રથમ ગૌરક્ષા કેન્દ્ર બન્યું છે, જેમાં નવરચિત વિશેષ સ્ક્વોડનો મુખ્ય ઉદ્દેશ જિલ્લામાં થતી ગૌવંશની હેરાફેરી અને ગૌ હત્યાની પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખી તેને સંપૂર્ણપણે અટકાવવાનો છે. પંચમહાલ જિલ્લા પોલીસ વડાએ આ વિશેષ સ્ક્વોડમાં એક PSI સહિત 8 પોલીસ કર્મચારીઓની નિમણૂક કરી છે. આ ટીમ જિલ્લાભરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સંબંધિત માહિતી એકત્રિત કરશે અને તેના પર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરશે. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા હરેશ દુધાતે જિલ્લાના તમામ નાગરિકોને એક ખાસ અપીલ પણ કરી છે. તેમણે જણાવ્યું છે કે જો કોઈપણ નાગરિકને ગૌ હત્યા કે ગૌવંશની હેરાફેરી સંબંધિત કોઈપણ શંકાસ્પદ હિલચાલ કે પ્રવૃત્તિ જણાય તો તેઓ તાત્કાલિક પોલીસને જાણ કરે. નાગરિકોના સહયોગથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિને જડમૂળથી ઉખેડી નાખવામાં પોલીસને મોટી મદદ મળશે. પંચમહાલ પોલીસ દ્વારા લેવામાં આવેલું આ પગલું ગૌરક્ષાની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણવામાં આવી રહ્યું છે, જે અન્ય જિલ્લાઓ માટે પણ પ્રેરણારૂપ બની શકે છે. પંચમહાલ જિલ્લાની અંદર ગૌ હત્યા તેમજ ગૌ તસ્કરી રોકવા માટે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર હરેશભાઈ દુધાત સાહેબ નાઓએ એક ગૌરક્ષા માટે એક સ્ક્વોડની રચના કરેલ છે, જે ગઈકાલથી એની નિમણૂક કરી દેવામાં આવી છે. એની અંદર એક PSI અને 8 પોલીસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવેલી છે અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી. જે જગ્યાએ ગૌ હત્યા યા ગૌ તસ્કરીના બનાવો બને છે એ તમામ જગ્યાએ આ ગૌરક્ષા જે સ્ક્વોડ બનાવ્યો છે એ સ્ક્વોડના માણસો કામગીરી કરશે અને એની અંદર જ્યાં જ્યાં ગૌ તસ્કરી થાય છે એવા પોકેટ, ત્યાં ગૌ હત્યાઓ ખાનગી રીતે ચોરી છુપીથી કરવામાં આવે છે એવા પોકેટ એરિયાઓ શોધી અને એની ઉપર વોચ રાખી અને ત્યાં અવારનવાર રેડો કરી આ ગૌ હત્યાની અને ગૌ તસ્કરીની તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એ નેસ્તા નાબૂદ કરવા માટે આ સ્ક્વોડની રચના કરવામાં આવેલી છે. અને આ પ્રથમ વખત ગુજરાતની અંદર આ ગૌરક્ષા સ્ક્વોડની રચના પંચમહાલ જિલ્લામાં કરવામાં આવેલી છે, જેથી કરીને ગૌરક્ષાના જે કાયદો બનાવો સરકારશ્રીએ બનાવ્યો છે એનો ચુસ્તપણે અમલ થાય અને પંચમહાલ જિલ્લાની અંદર ગૌ હત્યા અને ગૌ તસ્કરીને સંપૂર્ણપણે નેસ્તા નાબૂદ કરવા માટે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાહેબ નાઓએ આ સ્ક્વોડની રચના કરેલી છે.